તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઇન્ડિયન એરફોર્સમાં છે નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે અને આ ભરતી છે કુલ 3500 જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે, જેમાં લાયકાત છે ધોરણ 12 પાસ અને ડિપ્લોમા માગવામાં આવેલું છે। જગ્યાની વાત કરીએ તો અગ્નિવીર માટેની આ ભરતી જાહેર કરવામાં આવી છે, જેની છેલ્લી તારીખ 6/2/2024 સુધી છે। તમે છે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો। તો મિત્રો, આ ભરતી વિશે આપણે હવે વિગતવાર માહિતી જોઈએ। ઇન્ડિયન એરફોર્સમાં મિત્રો છે આ ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ છે એરફોર્સ અગ્નિવીર માટેની આ પોસ્ટ છે, જેમાં એરફોર્સમાં અગ્નિવીરની 3500+ જગ્યા ઉપર છે જગ્યાઓ કુલ રહેલી છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો જોબ લોકેશન ક્યાં રહેશે, તો આ ભરતી માટે જોબ લોકેશન સમગ્ર ઇન્ડિયામાં તમને છે ગમે ત્યાં જોબ લોકેશન મળશે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 21 વર્ષની ઉંમર મર્યાદા ધરાવતા જે ઉમેદવારો છે એપ્લાય કરી શકે છે। મિત્રો, આ અગ્નિવીર માટેની ભરતી છે, તેથી 18થી લઈને 21 વર્ષ સુધીની જ ઉંમર મર્યાદાવાળા છે મિત્રો આમાં ફોર્મ ભરી શકે છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશન આમાં શું માગવામાં આવ્યું છે, તો આ ભરતીમાં મિત્રો છે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં ધોરણ 12 પાસ અને ડિપ્લોમા છે માગવામાં આવેલું છે। આમાં મિત્રો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં એક રાઇટિંગ એટલે કે લેખિત પરીક્ષા લેવામાં આવશે, ત્યારબાદ CSPC લેવામાં આવશે, ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે, ત્યારબાદ ફિઝિકલ મેઝરમેન્ટ લેવામાં આવશે, ત્યારબાદ છે એડેપ્ટેબિલિટી ટેસ્ટ 1 અને 2 લેવામાં આવશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન લેવામાં આવશે, જે આર્મીમાં લેવામાં આવતું હોય તે મુજબની છે સિલેક્શન પ્રોસેસ છે આમાં પણ જોવા મળવાની છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો પગાર કેટલો આપવામાં આવશે, તો મિત્રો જે પગાર ધોરણ છે મહિનાનો 30,000 રૂપિયા પગાર ધોરણ છે તે આપવામાં આવશે। આ ભરતીની ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ તો 17/1/2024થી આના ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 6/2/2024 સુધી છે તમે છે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો। ખાસ યાદ રાખજો, 17/1થી 6/2/2024 સુધી છે આના ઓનલાઈન ફોર્મ ભરાશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો એપ્લિકેશન ફી કેટલી રહેશે, તો આ ભરતી માટે એપ્લિકેશન ફી છે જનરલ છે, OBC છે અને EWSને 550 રૂપિયા ભરવાની રહેશે, જ્યારે SC અને STને છે તેને પણ 550 રૂપિયા છે ભરવાની રહેશે। તમારે છે આ પેમેન્ટ તમે છે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા તો ઓનલાઈન પેમેન્ટના માધ્યમ દ્વારા છે તે ભરી શકશો। ત્યારબાદ મિત્રો ક્યાંથી આનો ફોર્મ ભરાશે, તો મિત્રો ઓફિશિયલ અગ્નિવીરની વેબસાઇટ છે કે અગ્નિપથવાયુ.cdac.in આ ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાંથી તમે છે ત્યાં અગ્નિવીર માટેની આ ભરતીની જાહેરાત બહાર પડી છે તેના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો।